નમસ્કાર, જય દ્વારકાધીશ, જય માતાજી, મહાદેવ હર. લાઈવ નહોતું કરવું પણ કરવું પડ્યું છે, કારણ કે ઘણા બધા લોકોનો ફોન આવ્યા કરે છે કે બેન તમે કાલે લાઈવ કરેલી હતી, બહુ વ્યવસ્થિત કરી હતી, પણ આજે અમને જે મેસેજ મળ્યા છે શિક્ષકો માટે ખાસ આજે હું આ વાત કરી રહી છું, કારણ કે મારો અવાજ પણ નથી ચાલતો, આજે અવાજ પણ બેસી ગયેલો છે. ખાસ શિક્ષકો માટે આજે મેં લાઈવ કરેલું છે. હરેક શિક્ષકો પછી હરેક માધ્યમના હોય, મુંબઈના, મહારાષ્ટ્રના દરેક શિક્ષકો માટે આ બોલી રહી છું, કારણ કે સહનશીલતાની એક હદ થઈ ગઈ કહેવાય. પહેલાં માણસો જ્યારે અતિરિક્ત શિક્ષકની હું અહીંયા વાત કરવામાં આવે છે, અને અતિરિક્ત શિક્ષકોના હાથ ભાંગી નાખેલા છે, પગ ભાંગી નાખેલા છે સ્કૂલ મેનેજમેન્ટે, તો મેનેજમેન્ટ ઉપર પણ આક્રોશ તો હરેક ટીચરોનો રહ્યો જ છે, કારણ કે જ્યારે શિક્ષકો જોઈન થયેલા હતા ત્યારે અસંખ્ય જ આપણે કહીએ તો સંખ્યા હતી વિદ્યાર્થીઓની હરેક માધ્યમની અંદર. પછી તે ગુજરાતી હોય, હિન્દી હોય, મરાઠી હોય, કોઈ પણ માધ્યમ હોય, પણ બધા જ લોકો પોતપોતાના માતૃભાષાની અંદર શિક્ષણ બાળકોને આપતા હતા. પરંતુ મેનેજમેન્ટને પૈસા કમાવાના લાલચને કારણે એમણે કોલેજોનું બંધકામ શરૂ કરી દીધું, કોલેજો બનાવવા લાગ્યા, ત્યારબાદ અનેક કોર્સ ચાલુ કરવા લાગ્યા, ત્યારબાદ ગ્રાઉન્ડ છે એ હોલ તરીકે આપવા લાગ્યા છે મેરેજમાં, નાના એવા પ્રસંગની અંદર. તો આજે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, જ્યારે કોઈ પણ સ્કૂલો ખોલવામાં આવે છે અને બધી જ માહિતી આપવામાં આવે છે, આટલું ગ્રાઉન્ડ જોવે, આ જોવે, તે જોવે, સાઇન કેવી રીતે થાય છે, અને તમે તપાસ કરવા જાઓ છો ડિપાર્ટમેન્ટ, ખાલી કોઈ પણ ક્ષેત્રમાં આજે પૈસાની માંગ વધી ગઈ છે. હરેક ક્ષેત્રમાં પૈસા જ લાંચ લેવામાં આવતી રહી છે. પૈસા દબાવી દો, આપણું શાસન થઈ ગયું, આપણે જેમ સ્કૂલ ચલાવીએ એમ ચલાવીએ, ગાર્ડનમાં બાળકોને રમવા મળે ન મળે કાંઈ જોવાનું નહીં. આપણને નાના એવા પ્રસંગ તરીકે હોલના પૈસા ભાડું મળી જાય છે, મેદાનનું ગ્રાઉન્ડ હોય, મેદાનના ગ્રાઉન્ડનું ભાડું મળે છે, આપણી રોજીરોટી ચાલે છે, બસ થઈ ગયું, પોતાનો જ વિચાર કરવામાં આવે છે. આ વિચારથી જ માણસ પાછળ રહી ગયા છે. હંમેશા પોતાનું નહીં વિચારતા, બીજાનું પણ વિચારવાનું ધ્યાનમાં રાખવું. આજે ટીચરોનો આક્રોશ મુંબઈની અંદર, મહારાષ્ટ્રની અંદર વધી ગયો છે, કારણ કે પગાર નથી થયો. ઘણાને ફેબ્રુઆરીનો પગાર નથી મળ્યો, હજી માર્ચનો પગાર આજે 13 તારીખ થઈ ગઈ તો એ પગાર થયો નથી. માણસો સરપ્લસમાં ટીચરો ગયા છે, ટીચરો જવાબદાર નથી.